શ્રીજી મહારાજના કોઈ સાધુ ને એકવાર કહેતા મેં સાંભળેલા છે પ્રવચનમાં કે ભગવાન સ્વામિનારાયણ એટલે કે શ્રીજી મહારાજના જેટલા ચરિત્રો લખાવા જોઈએ ને એટલા હજી સુધી લખાયા નથી. એમનું કહેવું એવું હતું કે મને સંતોષ નથી, હજી તો ભવિષ્યમાં કોઈ આવશે અને આવી રીતના અલગ અલગ ચરિત્રો ભેગા કરીને લખશે તો ઘણું બધું કામ થશે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધેલું છે કે જેવું છે ને એવું તો કહી નથી શકાતું, બોલી નથી શકાતું. એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે એ કેટલો મહિમા સમજ્યા હશે, છતાં પણ કંટ્રોલ કરી કરીને જીભ ઝાલી ઝાલીને બોલ્યું ને એ વાતો જે છે એ બધી સ્વામીની વાતો તરીકે પ્રકાશિત થઈ છે. પણ એમાંય એમ થાય કે કેટલું બધું એ બોલ્યા છે, છતાં એમ કહે છે કે જેવું છે એવું બોલી નથી શકાતું. મતલબ એનો મહિમાની આપણે ખાલી કલ્પના જ કરી શકીએ, પામવાની તો બહુ દૂરની વાત છે.